Hello student, how are you? Myself Rajesh Chauhan. Today's date 24 November 2020. Standard 5th Subject ગુજરાતી. તો સ્ટુડન્ટ આપણે જોઈ રહ્યા છે રિવિઝન અને એમાં આપણે ફર્સ્ટ મતલબ 1 થી 4 તક ચેપ્ટર જોઈ લીધા છીએ, બરાબર. તો આજે આપણે ચેપ્ટર 5 થી શરૂ કરીશું. ઓકે સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ રિવિઝનમાં આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 શરદીના પ્રતાપે, એટલે કે આપણે ચેપ્ટર નંબર 5ના સ્વાધ્યાય વિશે ચર્ચા કરવાની છે. ઓકે સ્ટુડન્ટ. તો એમાં છે એક, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. બરાબર છે. એમાં ફર્સ્ટ નંબર પર છે કે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે. તો આનો ઉત્તર આ મુજબ છે. જુઓ કે ગળે પડવાની ટેવ શરદીની બીમારીમાં વધારે હોય છે. સેકન્ડ પ્રશ્ન છે, લેખકને સદગૃહસ્થ આવકાર આપતો કયું વાક્ય બોલે છે. તો આનો આન્સર એટલે કે આનો ઉત્તર આ મુજબ છે. લેખકને સદગૃહસ્થ આવકાર આપતો કહે છે કે ઓહો, આજે કંઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને. ક્વેશ્ચન નંબર 3, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું. તો આનો ઉત્તર આ મુજબ છે. લેખકને એવું લાગ્યું કે જો ડોકું ન હલાવે તો ચા અને કોફીની જેમ કોકોય ગુમાવવો પડે એમ હતું, માટે કોકોની વાત વખતે ડોકું હલાવે છે. હવે છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જો સ્ટુડન્ટ આવો પ્રશ્ન જ્યારે તમને પૂછવામાં આવે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો અને ત્યાં કંઈ જ માહિતી ના આપી હોય કે એક વાક્યમાં અથવા તો 2 કે 3 વાક્યમાં, ત્યારે તમારે આ પ્રશ્નનો જવાબ 2 થી 3 વાક્યમાં આપવાનો હોય છે, બરાબર. તો 2 અથવા તો 2 થી વધારે વાક્યમાં આનો જવાબ તમારે આપવાનો હોય છે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો એવું લખ્યું હોય ત્યારે. તો એમાં છે પ્રશ્ન નંબર 1, લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી. તો આનો ઉત્તર આ મુજબ છે. જુઓ, લેખકને પેલા સજ્જન વિશેની એ વાતની ખબર ન હતી કે એ સજ્જનને કાને ઓછું સંભળાય છે, એટલે કે બીજી બધી ઇન્દ્રિયો કરતો કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ ખબર ન હતી. સેકન્ડ, લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી. આનો ઉત્તર છે કે લેખક જ્યારે પેલા સજ્જનને મળ્યા ત્યારે લેખકને ગળામાં શરદી થઈ ગઈ હોવાને કારણે તેમનો અવાજ બેસી ગયો હતો, જ્યારે કાને ઓછું સ્વભળતા સજ્જનના કાન શરદીને કારણે વધારે નબળા પડ્યા હતા. આમ શરદીને કારણે એકને બોલવાની અને બીજાને સ્વભળવાની તકલીફ હતી. થર્ડ નંબર છે, સજ્જન સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું. સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે એવું લેખકને ક્યારે લાગ્યું. તો આનો ઉત્તર આ મુજબ છે કે સજ્જને જ્યારે લેખકને પૂછ્યું કે તબિયત તો સારી છે ને, તેના જવાબમાં લેખકે કહ્યું તબિયત મજામાં છે, જરા શરદી થઈ જાય છે. ત્યારે પેલા સજ્જને કહ્યું તમને કોને કહ્યું મને શરદી થઈ છે, એ તો જરા નહીં જેવું સળેખમ અને ઉધરસ છે, એમાં અહીં સુધી આવી તકલીફ લેવા જેવું ન હતું. એ સજ્જનની આવી વાત સાંભળીને લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે. 4 નંબર છે કે લેખકે ચા પીવાની હા પાડી છે તો ચા કેમ ના પાડી. આનો ઉત્તર છે 4 નંબર કે જ્યારે પેલા સજ્જનને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે જણાવ્યું કે બને ત્યાં સુધી તો હું ચા માટે ના નથી કહેતો,
આ વાત સમજવામાં ભૂલ થતો સજ્જને કહ્યું, બને ત્યાં સુધી તમે ચા નથી પીતા એ તો ઘણું સારું, પણ ચા શરદી કરે એવું કોને કહ્યું? સારું, કોકો લેશો ને? આમ સજ્જનની સાંભળવાની અને સમજવાની ભૂલના કારણે લખે કે ચા માટે હા પાડી હોવા છતાં ચા મળી નહીં. ઓકે. પ્રશ્ન નંબર 3 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારો. જુઓ, ગૃહસ્થ તો અહીંયા લખેલું છે 1 નંબર ઉપર ગૃહસ્થ, આ સાચું લખેલું છે, બરાબર. બીજા નંબર પર સ્થિતિ, અહીંયા લખેલી છે સ્થિતિ, સાચું લખેલું છે. તબિયત, સુલોચના અને નિશ્ચય, બરાબર છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ ધરાવતા શબ્દો. ફર્સ્ટ, ખબર. ખબર એટલે સમાચાર અથવા તો બાતમી. 2, પક્ષપાત. પક્ષપાત એટલે તરફદારી. અને 3 નંબર છે તસ્દી એટલે તકલીફ. અને 4 નંબર આનંદ. આનંદ એટલે હર્ષ અથવા હરખ. અને 5 નંબર આખરે એટલે અંતે અને છેવટે. અને ઉતાવળ. ઉતાવળ એટલે જલ્દી. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ. હવે છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. તો જો અહીંયા અ અથવા તો કુ આવા શબ્દો લગાવવાથી જે શબ્દ હોય એની આગળ આ શબ્દ મૂકવાથી એ શબ્દ વિરોધ અર્થવાળો શબ્દ બની જતો હોય છે. ઘણા શબ્દો એવા છે જે અહીંયા આપ્યા છે. જો ફર્સ્ટ નંબર પર છે શક્તિ. શક્તિનો વિરોધી અર્થવાળો શબ્દ બનાવવા માટે આપણે કુશક્તિ નહીં થાય પરંતુ અશક્તિ. અશક્તિ, બરાબર છે. સેકન્ડ, વિચાર. તો ત્યાં અવિચાર ના આવે પરંતુ કુવિચાર. 3 નંબર સત્ય તો અસત્ય. પાત્ર તો કુપાત્ર. ટેવ તો કુટેવ. શક્ય તો અશક્ય. સંપ તો કુસંપ. અને સંગ તો કુસંગ. તો આવા જે શબ્દો હોય એમાં અ અથવા તો કુ મૂકવાથી તે શબ્દો વિરોધ અર્થવાળા શબ્દો બની જતા હોય છે. પ્રશ્ન નંબર 6, જેમાં પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા બે વાક્યો લખો. તો પહેલાં જે 2 વાક્યો લખેલા છે એ પ્રશ્નાર્થ ચિહ્નવાળા છે અને પછી જે 2 વાક્યો છે એ ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો છે. જુઓ, પણ તમે ચા લેશો ને? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કેમ? તબિયત તો સારી છે ને? તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. અહા. અહા પછી ત્યાં ઉદ્ગાર ચિહ્ન છે. જુઓ, મેઘધનુષ કેટલું સુંદર દેખાય છે. મારા મહેરબાન, આ શું બોલો છો? બરાબર. તો મારા મહેરબાન પછી ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જુઓ, તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી. દવા અથવા હવા એવા 2 શબ્દો આપ્યા છે. તો ત્યાં આવશે હવા, બરાબર છે. પછી સેકન્ડ, તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું. ત્યાં પિતા. પિતા એટલે ફાધર અને પિતા એટલે પીવું એવા 2 શબ્દો આપેલા છે. તો ત્યાં પિતા આવશે, સેકન્ડ નંબરનો શબ્દ. 3 નંબર છે આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં? તો ત્યાં છે ઘર અને ધર, બરાબર. તો ત્યાં શબ્દ આવશે ઘર. અને 4 નંબર છે કેમ? તબિયત તો ખાલી જગ્યા છે ને એટલે કે સારી અને સારી. સારી એટલે એનો અર્થ અલગ થતો હોય છે, જ્યારે સારી એટલે સ્વસ્થ. તો ત્યાં સારી આવશે. આગળ છે પ્રશ્ન નંબર 8, કૌંસમાંના પ્રત્યયો. અહીંયા ઘણા બધા કેટલાક પ્રત્યયો આપે છે એ પસંદ કરીને ખાલી જગ્યા પૂરીને વાક્ય પૂરું કરવાનું છે. તો પ્રત્યયો છે નો, ની, નું, ના, નો અને ને, બરાબર. તો આ પ્રત્યયો આપણે લગાવીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ફર્સ્ટ નંબર છે એ વાતની મને ખબર નહોતી. સેકન્ડ, મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે. થર્ડ, આપનું જરા કામ હતું. 4, કોફીનો પણ અત્યારે વાંધો નથી અને તેના માટે મેં શું નથી કર્યું.
તેમનો ઘર પસી ગયો છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સ્ટુડન્ટ, શબ્દોને જ્યારે શબ્દકોશના ક્રમમાં જ્યારે ગોઠવવાના હોય ત્યારે આપણને ગુજરાતી આલ્ફાબેટ એટલે કે ક ખ ગ ઘ એ આવડવો જરૂરી છે. અને આના શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે મેં વ્યાકરણનો આગળ એક લેક્ચર તમને આપેલો છે, એ તમારે જોઈ લેવો. કેમ કે તેમાં જે આલ્ફાબેટમાં પણ થોડો ઘણો ફેરફાર થાય છે. ક પછી ક્ષ આવે છે, બરાબર છે, અને જ પછી જ્ઞ આવે છે. એવા કેટલાક શબ્દો એમાં અક્ષરો ઉમેરાય છે, એ તમારે જોઈ લેવા. એટલે કે તમારે આગળનો જે લેક્ચર છે, વ્યાકરણનો લેક્ચર મેં મૂકેલો છે, એ તમારે જોઈ લેવો. અને આમાં પહેલાં સ્વરથી શરૂ થતા શબ્દો આવશે અને પછી વ્યંજનથી શરૂ થતા શબ્દો, બરાબર છે. તો અહીંયા કેટલાક શબ્દો છે, આપણે જોઈ લઈએ. જો ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ અને ભૂલ. તો અહીંયા સ્વરથી શરૂ થતા શબ્દો બે આપેલા છે, ઇન્દ્રિય અને ઉધરસ, બરાબર. તો તમે સ્વરમાં જુઓ તો અ, આ, ઈ. તો ઈથી શરૂ થતો શબ્દ પહેલાં આવશે. તો ઇન્દ્રિય શબ્દ છે એ ફર્સ્ટ નંબર પર આવશે. એના પછી એટલે કે ઉધરસ, એટલે ઉધરસ શબ્દ છે એ સેકન્ડ નંબર પર આવશે. ઓકે. અને એના પછી 3 શબ્દો રહ્યા તમારી પાસે, ટેવ, શરદી અને ભૂલ, બરાબર છે. તો તમે જ્યારે ગુજરાતી આલ્ફાબેટ ક ખ ગ ઘ જ્યારે બોલો છો ત્યારે એમાં સૌ પ્રથમ ટ આવશે. એટલે કે ટેવ શબ્દ એ ત્રીજા નંબર પર આવશે. અને એના પછી ભ આવશે, તો ભૂલ શબ્દ એ ચોથા નંબર પર આવશે. અને શરદી શબ્દ છે એ લાસ્ટ નંબર પર મૂકી દેવાનો હોય છે. તમે જો આટલું કરો તો તમને આના જે 5 અથવા તો 2 માર્ક હોય એ તમને મળી જતા હોય છે. ઓકે સ્ટુડન્ટ. આગળનું ચેપ્ટર છે નર્મદા મૈયા. શું છે? નર્મદા મૈયા. તો નર્મદા મૈયા જે ચેપ્ટર છે એ આમ તો નર્મદા નદીનો જે પ્રવાસ લેખકે કરેલો છે, બરાબર, તો એના વિશે આપણને આપવામાં આવ્યું છે. અને આ જે પ્રવાસ વર્ણન છે, જે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય અહીંયા આપણને કરાવ્યો છે. ને નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, એટલે કે જીવાદોરી છે. આ વાત લેખકે આપણને પોતે પ્રવાસ માનતા હોઈએ તેવી રસાળ શૈલીમાં રજૂ કરેલી છે. તો જેમને પણ આગળનો જે નર્મદા મૈયાનો આપણો જે લેક્ચર છે એ ના જોવો હોય તે આ ચેપ્ટર વાંચી લે અને પછી આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો પોતાની નોટબુકમાં લખી દે, બરાબર છે. તો આની શરૂઆત કરીએ છીએ આપણે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. જો અહીંયા તમને ચોખ્ખું બોલવામાં આવ્યું છે કે એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે, એક શબ્દમાં અથવા તો 2 થી 3 વાક્યમાં નહીં, પરંતુ એક એક વાક્યમાં, બરાબર છે. તો આનો ઉત્તર આપણે એક એક વાક્યમાં જ આપવાનો છે. ફર્સ્ટ નંબર છે કે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો આનો ઉત્તર છે નર્મદા નદી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. સેકન્ડ, નર્મદાનો શું અર્થ થાય છે? આનો ઉત્તર છે નર્મ એટલે કે આનંદ. નર્મ એટલે આનંદ, એટલે નર્મદાનો અર્થ આનંદ આપનારી એવો થાય છે. થર્ડ નંબર, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? તો ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડના નામે ઓળખાય છે. હવે જ્યારે 2 થી 3 વાક્યમાં આનો ઉત્તર પૂછવામાં આવે તો ત્યાં પૂછે શા માટે, કે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે, શા માટે? તો આના ઉત્તરમાં તમારે લખવું જોઈએ કે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડના નામે ઓળખાય છે, કારણ કે ત્યાં તે બેટ ઉપર કબીર નામનો એક વિશાળકાય મહાકાય વડ આવેલો છે, એટલા માટે તે કબીરવડના નામે ઓળખાય છે. ઓકે. 4 નંબર, નર્મદા નદી કયા શહેર પાસેથી સાગરને મળે છે? તો આનો ઉત્તર છે નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. ઓકે. હવે છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો જુઓ સ્ટુડન્ટ, મેં તમને જે રીતે આગળ કહ્યું તેમ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો એવું જ્યારે તમને કહેવામાં આવ્યું હોય ત્યારે તમારે તે પ્રશ્નનો જવાબ 2 થી 3 વાક્યમાં લખવાનો હોય છે. ઓકે.
ફર્સ્ટ નંબર છે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? તો આનો ઉત્તર અહીંયા આપેલો છે કે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઊંચેથી નજર રાખીને કાલ્પનિક પ્રવાસ કરવો એવો અર્થ થાય છે. સેકન્ડ, નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? તો નર્મદાને આકાશમાં ઊંચેથી જોઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી ચળકતી ને સરકતી રેખાની જેમ દેખાય છે. તેનાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એવા બે ભાગ પડે છે. થર્ડ નંબર, નર્મદાને રેવા શા માટે કહેવામાં આવે છે? તો આનો ઉત્તર છે રેવાનો અર્થ થાય છે કૂદનારી. નર્મદા નદી પણ દોડતી કૂદતી જોવા મળે છે, તેથી તેને રેવા કહેવાય છે. 4 નંબર, બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત કરવામાં આવી છે? તો આનો ઉત્તર છે એવું કહેવાય છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા બંદરકૂદેથી કૂદાવી જતા હતા. આમ બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત કરવામાં આવી છે. ઓકે સ્ટુડન્ટ. હવે છે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોની જોડણી સુધારો. અહીંયા લખ્યું છે જો નૌકા વિહાર, તો આને ન ને બે માત્રા લગાવીને નૌકા વિહાર એવું લખવાનું છે. શૂરવીર, પથ્થરનો પથ્થર, અણીદાર, આજ્ઞાંકિત અને જીવાદોરી. તો અહીંયા મેં લખેલું છે, તમારે જોઈ લો અને એ રીતે તમારે એની જોડણી સુધારીને લખી દેવાની છે. બરાબર છે. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. એમાં ફર્સ્ટ છે પર્વત. પર્વતનો સમાનાર્થી શબ્દ થાય છે પહાડ. સેકન્ડ છે નજીક. તો નજીક એટલે કે પાસે. અને થર્ડ નંબર છે કિનારો. કિનારોનો સમાનાર્થી શબ્દ થાય છે તટ. 4 નંબર શિલા. શિલાનો સમાનાર્થી શબ્દ થાય છે પથ્થર. 5 નંબર છે લાભ. લાભનો સમાનાર્થી શબ્દ થાય છે ફાયદો અથવા તો નફો. અને જળ. જળ તો પાણી અથવા નીર. 5 નંબર, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. એમાં ફર્સ્ટ છે પૂર્વ તો પશ્ચિમ, સુંદર તો કદરૂપું, ઊંચે તો નીચે, અજવાળું તો અંધારું, લોબી તો ટૂંકી અને સુખ તો દુઃખ. તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દો. હવે છે પ્રશ્ન નંબર 4. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જો અહીંયા શબ્દોના સમૂહ આપેલા છે, એના માટે તમારે ફક્ત એક જ શબ્દ લખવાનો છે. ફર્સ્ટ નંબર છે કે હોડીમાં બેસીને ફરવું, સહેલગાહ કરવી તે, તો એને કહેવાય નૌકા વિહાર. અને સાંબેલા જેવી જાળીધાર તો મુશળ. મુશળ એટલે સાંબેલું એટલે કે મુશળધાર. અને ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, તો એને કહેવાય મેઘધનુષ. અને 4 નંબર, નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ એને કહેવાય બેટ અથવા તો ભૂશીર. બેટને ભૂશીર પણ કહેવામાં આવે છે. અને લેકોનું ભરણ પોષણ કરનાર અથવા તો ઉછેરનાર માતા તો લોકમાતા. હવે વિચારીને લખો, સરદાર સરોવરથી શા ફાયદા થાય છે? અને નર્મદા ગુજરાતની જીવાદોરી છે. આના વિશે મેં આગળના લેક્ચરમાં તમને આપેલું છે, લખાયેલું છે, એ તમારે જોઈ અને લખી લેવાનું છે. બરાબર છે. હવે છે પ્રશ્ન નંબર 8. ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. તો એમાં જુઓ, નર્મ તો નર્મદા અને આનંદ આપનારી. તો સુખ તો સુખદા એટલે સુખ આપનારી. વર તો વરદા વરદાન આપનારી. શુભ તો શુભદા શુભ ફળ આપનારી. અને હર્ષ તો હર્ષદા હર્ષ આપનારી. નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. નર્મદાના કિનારે લીલોતરીવાળા મેદાનો આવેલા છે. સેકન્ડ, જીવાદોરી. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. થર્ડ, બેટ. નર્મદાના બેટમાં કબીરવડ આવેલો છે.
અને પ્રશ્ન નંબર 11 છે શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા સુંદર, સરસ, સૈનિક, સફેદ, સિંચાઈ અને સ્નાન. જુઓ મિત્રો, અહીંયા સ ઉપર બધા શબ્દો આપેલા છે. તો આપણે પહેલાં તો સને કઈ માત્રા લાગેલી છે કે અની, આની, ઈની, તો એના ઉપરથી તમારે અહીંયા લખવાનું છે. બરાબર. તો પહેલાં કઈ જ માત્રા ના હોય એવા બે શબ્દો છે, સરસ અને સફેદ. બરાબર છે. સ્નાન તો અડધો શબ્દ છે, પરંતુ સરસ અને સફેદ જે બે શબ્દો છે એમાં કઈ માત્રા લાગેલી નથી, એટલે કે ત્યાં અની માત્રા લાગેલી છે એવું કહી શકાય. બરાબર છે. અને એમાં પછી સરસ શબ્દમાં ર છે અને સફેદ શબ્દમાં ફ છે. તો રની પહેલાં ફ શબ્દ ગુજરાતી આલ્ફાબેટમાં આવે છે, એટલે સફેદ શબ્દ પહેલા નંબર પર આવશે અને સરસ શબ્દ બીજા નંબર પર આવશે. બરાબર છે. એના પછી તમે જુઓ તો ઈ માત્રા લાગેલી છે સિંચાઈ શબ્દમાં, તો સિંચાઈ શબ્દ ત્રીજા નંબર પર આવશે. અને ઊની માત્રા, નાના ઊની માત્રા લાગેલી છે સુંદર શબ્દમાં, તો સુંદર શબ્દ એ ચોથા નંબર પર આવશે. અને એના પછી અહીંની માત્રા લાગેલી છે સૈનિક શબ્દમાં, તો સૈનિક શબ્દ 5મા નંબર પર આવશે. અને જ્યારે સ્નાન શબ્દ છે એ 6ઠ્ઠા નંબર પર આવશે. તો સ્ટુડન્ટ, આપણા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6નું રિવિઝન જોયું. ઓકે સ્ટુડન્ટ, આજના માટે એટલું જ. થેન્ક યુ.